તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે જે પહેલા ભાગમાં બતાવી હતી હાંડી દહીં જમાવવા માટેની ચાકડા ઉપર બનાવીને, આજે હું તમને પૂરી રીતે ટીપીને બનાવવાનો છું અને બતાવવાનો છું કે કેવી રીતે દહીં જમાવવાની હાંડી બને છે. આપણે બીજા ભાગમાં હવે વિડીયો પૂરો કરીએ છીએ. તો ચલો પહેલા આપણે કટિંગ કરી લઈએ. આને આ રીતે કટિંગ કરવામાં આવે છે. મિત્રો, ઉનાળાની જે ગરમી બહુ પડે ત્યારે દહીં જમાવવામાં બહુ જ કામ આવે છે, બહુ મજા આવે છે. આની અંદર દહીં પણ એટલું મસ્ત ઠંડુ થાય છે અને એનું ટેસ્ટી પણ બહુ બને છે. તો મિત્રો, આની અંદર દહીં પણ ને એકલું જો આની અંદર સબ્જી પણ બનાવવામાં આવે છે, ઘણી બધી સબ્જીઓ પણ બનાવે છે અને સબ્જી બહુ પણ ટેસ્ટી બને છે. આ રીતે જોડી નાખવામાં આવે છે પહેલા તેને. તો મિત્રો, આપણે હવે દહીં જમાવવાની સબ્જી બનાવવાની અને જે પણ આપણે હરેક આઈટમ જે બનાવીએ છીએ આની અંદર, એ આપણી હાંડી હવે તૈયાર થઈ ગઈ છે. મિત્રો, દહીં પણ જમાવી શકીએ છીએ, સબ્જી પણ બનાવી શકીએ છીએ, બિરયાની પણ પકાવી શકીએ છીએ, ઘણી બધી વસ્તુ અંદર બનાવી શકીએ છીએ અને માટીની વાસણમાં બહુ ટેસ્ટી જ બને છે. કોઈ બી એકવાર તમે ટ્રાય મારજો જરૂરથી. તો આ હવે આપણી હાંડી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમે જોઈ શકો છો. પછી ઢક્કણ એક આવે છે, બહુ સરસ મજાનું ઢક્કણ પણ ઢાંકી અને આના પર આની અંદર દહીં અને સબ્જી પણ બહુ સરસ બને છે. આના પર જે ઢક્કણ આવે છે બહુ સરસ મજાનું, તે પણ આના પર કલર પણ કરવામાં આવે છે અને પકવાને તે પણ બહુ સરસ લાગે છે. એ સેમ્પલ પડ્યું છે મારી જોડે, હું તમને બતાવી દઉં પકવ્યા પછી કેવી લાગે છે ઢક્કણ ઢાંકીને. બરાબર. તો મિત્રો, આ છે હાંડી જો જે તમને મેં બતાવી ને અત્યારે મારી જોડે એક સેમ્પલ પડ્યું, પકવ્યા પછી કલર કર્યા પછી આવી બને છે. અને આના ઉપર એક આ ઢક્કણ આવે છે, આ રીતે ઢાંકી દેવામાં. બરાબર. જે અત્યારે આપણે આ બનાવીને એના ઉપર આ રીતનો જ કલર લાગશે, તમે જોઈ શકો છો. આ રીતનો કલર લાગશે અને એના ઉપર આ રીતનું પછી ઢક્કણ આવશે. એકવાર આના ઉપર તમે સબ્જી બનાવીને જોજો, બહુ ટેસ્ટી બનશે સબ્જી. અને દહીં પણ જમાવજો જ્યારે ઉનાળામાં ગરમીનો જ્યારે ટાઈમ આવે ને ત્યારે. અને અંદર જે પાણી, દહીંની અંદર જે બધું પાણી છૂટે છે, પાણી બધું જે માટીનું વાસણ પાણી ચૂસી લે છે અને દહીં એકદમ મસ્ત સરસ મજાનું જામે છે અંદર. तो आपने હવે મળશું નવા वीडियो पर। लाइक एंड सब्सक्राइब करवाना भूलता नहीं, और जो भी हमारे फ्रेंड देख रहे हैं लाइक एंड सब्सक्राइब करना ना भूले। वीडियो पसंद आया तो ज़्यादा से ज़्यादा शेयर करें। चलो ओके बाय।